લે ભત્રીજા વાળે તો હું તને શીખવાડું. રેતી કાઢવા મશીન આવ્યું છે પાવડો. એ તો મને આવડે ફોન હા. તું એ સાઈડ ખોટતો જા, હું આ સાઈડ ખોટતો. બતાય પેટી તાર ના રખાય તો મારે રખાય. જરી મને પણ તારા નહીં જરી મેલ મને જરી મેલ મેલ લે કહું મેલ લે બોલે હું હે સમહત લા કહું લે યા તો ગલોમ ઓ ભેડો અડી ને પેટી ભોલા ભોરે કોની વાત પૂછત નહીં કેમ લાગતો. લે ભત્રીજા લે પકડ લે પકડ કે લે પેલો ગોડો લઈ જા લે પેટી લઈ જા લે પકડ કે લઈ જા લે લે આ છે ઊભું નહીં થતું. શું થયું લે તારા હાથમાં પેટી હતી ચોજી. આ હું તો હોઈને મારા હાથમાં તો કશું નહીં. લે હાલ બી તો પેટી હતી. આ હું તો હોઈને પણ કશું નહીં. મારા તો ગોદરું હતું ગોદરું. લે ગોદડું નતું લે આપડા કઈડિયા હંતાડી જાય ને એની પેટી હતી મેઠે દોઢે હંતાડી જાય એરી ચોકન લે તારા હાથમાં હતી ચોજી. હું તો હોઈને પણ મારા હાથમાં નહીં. અરે પેલો ગોડો લઈને જતો રે એરી જ નહીં. ચી ગોળો એટલે આ ગોડો પેટી લઈને જતો રહ્યો તો હાથમાં ચૂંટાય ને ચેક એટલે હાલ મને શીખમ સપનું આવ્યું તું ખુદ તું અસલી હકીકતમાં હતું સપનું હતું. સપનું આવ્યો છે. આવું સપનું અત્યારે રાતનું ના આવે 1-2 વાગ્યાનું. અમથી જગ્યા હતી. જગ્યા શું નહીં એ જગ્યા પણ તારા હાથમાં પેલો ગોડો પેટી લઈને નાખ્યો ને એટલું મને યાદ ખાલી બીજું તો યાદ નહીં. આ સપનું હશે અને 12 વાગે સુધી સપનું આવે ને હાથ ઉપર હ. એટલે બાર તો મને તો સપનું તો હમણાં આવ્યું અને અશુબાને જાજી ગયો અશુબાનો જેમ કે કોઈ કાંઈ નહીં એવડી. અને સપનું આવે તે હાથ ઉપર રાતે તો આર્યું સપનું સાચું પડે ને આપણા આ ગામમાં રહેવું જ નહીં. હા બંગલો ખરીદી લેવું. બંગલો આપણે આખું જઈને ઈકણ જે આવું કોઈ રહેવું જ નહીં આપણે. પણ ભોગવાને જો બરો એ પેટી થોડી યાદ આવે. મગજ જોર નાખો છે કલરની હતી શેકની કલર જેવી પેટી હતી અને શિખર ચોક મેલીથી કાટ ખાઈ ગયેલી છે જૂની જમાનાની. મેલા તો ચોક તમને યાદ નહીં યાદ તો કોઈ નહીં એટલું બધું ચોક મેલી એટલું બધું યાદ નહીં. તું યાદજી હતા યાદ આપણે પેલા એમ બોલાવીએ પ્રેમજી કાકા ને પેલા પલજી કાકા બોલાવીએ તારા. હેડો અને તો આ સાડી ચેવી છે લે પત્રીજા તું હેડજે પેલા અહીંયા જલ્દી બોલાવી લઈએ આપણે. લે હેડો તમે તો હેડો. લે આ પ્રેમજી ઓય આ ક્ષેત્રમાં ઊંઘવાની જેવી મજા આવે ખબર. આ ક્ષેત્રની વાળે રે કૌવે હારા થઈ અને બેહોની વાળ રહી કેવી મજા આવે. તો આપણો ચમ બોલતા નહીં અને કોઈ ગયા લે મને કહે હું તો બક કરતો હોઉં યાદ મને. હેડ જલ્દી હું એટલે ડાયરેક્ટ આવું. લે એ નહીં જાવ લે વયા ને તું હમણાં પગ ભાજી રહ્યા તો ખોટું. હું આજ તો પેલું દવાખાનું લાય લે પલજી હા બસ કહું પાછો લે પાછો પાછો વાલું ક્યાં રાહુ યાર કરો યાર બજાતા નહીં. મારું સપનું આવ્યું ગોડો પેટી લઈને નાખ્યો પેટી લઈને જતો રે હંતાડેલી પેટી નથી આપડે દોઢાઈ અને મેઠાઈ પકડાય નહીં યાર પકડતા નહીં કીધું તું બેસી પેલા હોય શાંતિ વાત કરજી હોય શાંતિ ત્યાં પાણી ભલાય તું પાણી ભલાય છે
આ ભત્રીજા મેં કીધું લે એટલે પકડ પેલા ગોડાને પકડ ક્યાંથી તો હીરો લઈને નાહાઈ ગયો બસ બોલો તમારે દોડાય નહીં પહાડ પહાડ એના પકડાય નહીં લે પકડાય ઝૂંટાઈ લે આવી હતી એટલે પણ હું શું કરું આ વાને કીધું પાણી પીવો પેલા હા ને મારો ઊંઘે ઉડી જઈ યાર કરવા લ્યો લે માર તો હાલવાસ મેકાણી હતી, હું તો બોલ કરતો હતો, આ તો હુઈ ગયા તા યાર. એટલે પણ તમે જોયું લે અંદર હું આમ ખોલવા ગયો ને તો હીરો લઈને નાહી ગયો અને અંદર ચગારા મારે જેમ કે અંદર સોનાનું પ્યાલાનું પડ્યું હોય બધું એવું લાગતું હતું તમને? દાગીના બાગીના પડ્યું હોય ને એવું ચગારો મારો અને એટલું બધું ચમકે ને તમે જુઓ તો સેવાથી જ આવું અરે આપણે તઈ પૈસા પણ આ તો સપનું આવ્યું સપનું પણ મૂડ મારી યાર હું તમે તો યાર એટલે આ 12 વાગ્યાનું સપનું સાચું પડે હું સાચું પડે હીરું સપનું એવા સાચી હોય કહીએ ક્યારે કે બાર અડધી રાતે સપનું હોય કે અમુક સાચું પડે વાત સાચી એ તો પણ વાત સાચી. પણ હવે યાર તો યાર પેલું લઈને નાહી ગયો સપનું સીધા કે અમને એને ખબર કે ચોકન પડ્યું તું આ ચોકન પડ્યું તું પેટી આમ યાદ કરો આયરા બે ચોક રમતા હતા ને હીરો નહીં યાદ આવતું? યાદ તો એટલું બધું મને નહીં આવતું આયરા બે રમતા હતા ને આનું થોડું યાદ હોય પૂછો એને હવે કરશું પડે તને યાદ લે સપનું કાકા તમને મને તો યાદ હોય એટલે પણ અંદર સપનામાં તું હતો અને પેલું ગોડું નહીં હેર્યું હતું યાર હું કરું? સપનું તમારે આપ્યા આનું ખબર એ તો સપનામાં તો આખું ગોમ હોય અને હું કહું વાજી આપણે પાટ તાળીને જોઈએ આ સપનું ચોક સાચું પડી જાય તું લે આતા જો અત્યારે નહીં, ના જોવાય કાલ હોદના નાખો. અલે પછી એની વાત ના જોવાય યાર એટલે બધું જો એમાં તો આપણો મહિના છે જોઈએ તો આ એમ જ જઈને તો. હા ના આ તો કળીકવાનો ખેલ આ તો યાર, તરત જ પલટાઈ જાય આપણે કશું એવું ના હોય. કાગળિયો થઈ જાય કાગળિયો બે દાડામાં તો એવું ના હોય, એક દાડા ને 1 મિનિટમાં એવું થઈ જાય કશું એવું ના હોય યાર. હું કળિયાની કહેવત એવી છે કહેવત તો રે કહેવત પણ હે? કેવી હતી પેટી? પેટી કાટ ખાઈ ગયેલી હતી કાટ ખાઈ ગયેલી એમ નહીં કલર આમ ચેવો હતો એમ નહીં, ચીવડી હતી ને આપણા ડોહે તો જમીન નહીં પણ એમાં જોવા થાય ને આપણે જો જમીન તો પેલા આપડા લઈ જાય ને બધી દોઠે વાળા હા, એટલે એરિયો આપણા માટે હંગરી હશે. આપણા માટે ના આપડે ડોન ખબર છે કે પેલો કે મોટા પેલા રહ્યા ને આપડે આ દોઢે વાળા કે એરા મોટા છોકરા ને એટલે કે એરા નહીં આલ્યું હોય એટલે આપણા માટે તો ખંગડ્યું હોય હા. આપડે અહીંયા નહીં આલવું હોય આપણે નાલવાનું છે ને આપણો અને જુઓ આ આપણો કંકુમાર હતા આલી ને હા તો આપણે આર્યું અત્યારે પાઠ ધારીએ જોઈએ આ કંકુ- અત્યારે ના જોવાય આપણે કાર રાખો કે આપણા નસીબમાં હશે તો આપણે આવશે જો તો આમ જેવી હતી પેટી આમ કેવી લાગતી ના ચેવડી મોટી હતી આવડી આ પેટી તો આવડી મોટી હતી આનંદિયા ઈટીઓ કલર હતો અને કાચ ખાઈ ગયેલી હતી આપણે તરફ પૈસા થયું આપણે ગાડી લાવીએ. ગાડી અન્ના ગાડી? લાવીએ. અન્ના. અન્ના વન્ના. અન્ના નહીં યાર, વન્ના વન્ના ના ના એની ઉપર નેહારવા ના આવે ને હુહરું. થાર કયું એવું કર થર હો ગયા. થર કહીએ થાલ લે યાર સનરૂફ વાળી હા? સનરૂફ વાળી લે સન બાળ કરે. અલે આ યાર મને ખાલી ખબર નહીં પડતી તું બોલે ઉપર કાચ ખુલ્લો હેરી હા, હુહરું ને હારે એરી ને. આપણે બી ઉભા રહ્યા હું આપણે બી આમ ઉભા આપણે રહ્યા. તમ ભાઈ હઉ, આમ ઉભા રહ્યા. તમે તને આવડા? entry. આખી આવડે? મને આકાશ્યું આવડે? હો એરી લાવશું. આપણે છોકરાને કાંઈ બોલે જાય નોકરી નહીં કરાવવાની હા, આ પેટી મેં જોઈ નહીં અત્યારે તમે જઈને હુઈ જાઓ અને કાલ આપણે વેલા પાઠ ટાળીએ. અત્યારે જોઈએ તમારે ના પેટી ભાઈ ભાઈ પેટીમાં હતું લે યાર પેટી હું નહીં હું પેટીમાં ના, ખોલાય નહીં યાર તમારે એટલે આ ખોલતે તો પેલો એમ નહીં. ગોળો લઈને નાહી ગયો યાર અત્યારે કોક વિચારો તે પેટીમ કોક હોય ને તો તમારે હુઈ જાઓ અત્યારે વેલા થોડું. પાઉ સપનું આ કે ચીજ જગ્યાએ think of એવું બધું બતાવું ના બતાવ તો કોઈ નહીં. આપણે પેટી તો બતાવી કાલ આપણે પાઠ ટાળશું. એટલે કાલ આપણે આ કંકુ ભો તો હજ ને. કંકુમાન આપણે પૂછી લે આવું હઉ. અમે આપણે ઘણા દાડે આ સપનું આવું આપણું એ આપણી મારી જમણી વાસ ફરકતી હતી. મને એવું લાગતું હતું કે કોક નવું થાય એવી રીતના. અમારા- તમે જતા રહ્યો હાલીને કહું. એટલે મને અમારા હુઈ જાઓ. હાથમાં ઘણા દાડે ખણ આવતી હતી મને લાગે આ પૈસો ચોકી આવશે ના આવ્યો આ જાઓ, આપણે હુઈ જજો. આપણે ભાઈ હું નહીં આવો મને તો હવે ચમ અહીંયા આજ તો યાર આપણે તો યાર પેટીની વાત થઈ એટલી યાર હુઈ જઈએ આપણે બેન. ચોક સપનું આવે તો એ હોય નહીં હુઈ જઈએ. ચોક માટલું બતાવતા આપણે બેન. એ હોય એમ પેટી આપણે માથું બધા ધરી માટલું બતાવે એમાં હું વળી. ઓય પર દોઢે આ બહુ ખાઈ જાય ને, એ તો કોઈ નહીં બતાવે અને ઈયન તો ઈયન બતાવશે ખબર હે? ઈ તો બતાવશે ને તો આય. ખારા ઈયન હશે હા. નવરા ખોટ ને નવરા આવો દેતવા. દેતવાર એ આ કાળા બતાવશે ના. દશમ બસ્યા હું કહેતો હતો ભાઈજી
હા હવે આપણે તો પૈસાવાળાથી જ આવતો હતો જેવા પૈસા અને જેવા ગાડી ભૂખરા બાંધી હજી એમને આમ બંડલ ના બંડલ હાથમાં હસી ગુજરાતમાં આમ કોઈ મને હતા રૂપિયો નહીં પેલો પુનિત ભાઈ પુનિતભાઈ કેવા ગરીબ થઈ જાય કમલા પૈસા લાવ એવું મજો લે પુનિત ના પાડશે દયા આવે મને મેળો શું કરે છે એ તો ભાવ એમ નહીં. એ વાત તો બહુ કાપો બધા નહીં એમ નહીં હા. આપડે પોણા ને આપડે લોલીપોપ આલશું ચમ ખબર હા. એ જો પેટી લઈને નાહી ગયો ને વાહ એટલે બાપડો હારો ફોલા લઈ લેવું હો હવે એને આપણે પેટી પેલું કરશે ને આપણે યાર હમ. આપણે મેળો જો તાચી યાર ઓમી મેળો યાર હવે હોઈ જાવ યાર વેલા હાર ઉઠીએ ઓ ભાવ આપણને તો સપનું આવે ને મારું સારું બતાવશે ભણ્યા પણ ભત્રી તો લઈ જો લે પેટી લઈ જો લે પેટી લઈ તને ખબર નહીં પડતી આ પડ્યો ભોય તો ઉજાગર હતા તમે હું હેડો હો લે પેલો લઈને દોડી ઉડ્યો હ કુલે જો આવી દે તો પેટી લઈને દોડી ઉડ્યો હ ચોકન સપના પેલો નવે પેલો તાળિયાનો ભત્રીજો હા એ પેટી લઈને દોડી ઉડ્યો હ ચોકન આ તાર હાથમાં ઢૂંઢાઈને દોડ્યો હ આ વાત તો હકીકતમાં કે સપના આ તાર હાથમાં લઈને નહીં દોડે તો આમાં હાથમાં પેટી હતી હું રહ્યા હતા આપણે બે તો મોમાં હો હાલ પેટી હતી તાર હાથમાં હાલ લઈને દોડ્યો ને રહ્યો ત્યાં મોમાં આપણે બે તો હું રહ્યા હતા તમારા ફોન જો પેલા એકમ પડ્યો જોજો બાપા ઉભો કરજે મને ખાટલા મેળા બે હાથ થઈ ગયું આ તમારા ફોને જોજો અચકે ઓછને પડે ચોય પેટી લાયા હશું આપણે જોજો આ ખેડો ભાઈજી ને પેટીમ દો આ ફોન રાખો લે એક સાઈડમાં તમારો એટલે મારી ખેડો ભાઈજી બધા પેલો પેટી લઈને દોડી ગયો હાલ તો હાથમાં ઢૂંઢાઈ શું કે મુજે તો જોયો ને પેટી લઈને જતો રહ્યો હાલ મને ને સપનું આવ્યું હોય કે હકીકતમાં એ ખબર જ પડતી નહીં મને જોવા દઉં હા ખોદવા દઉં હું ખોદવા જાઉં પેલો લઈને દોડ્યો ભત્રીજો તો હાથમાં આવી આ મને હવે ક્યારે હું વાજ્યું ને હાલ તો એ જોડે હશે હાલો આપણે લેતા આવીએ તાર તાર હાથમાં હાલ લઈને દોડ્યો ના હું તો હોઈ લેતો સપનું આવ્યું હોય કે હકીકત છે એ જ ખબર નહીં પડતી સપનું હશે તો તમને ચી જગ્યાએ બતાવી તું જગ્યા તો મને યાદ જ નહીં એટલું યાદ હે પેલો ભત્રીજો ને તમે બે રમતા હતા ને, રમતે લઈને એ તો હાથમાં દોડી ઉડ્યો ચી જગ્યાએ રમતા હતા એ તો હવે મને એટલું બધી તો જગ્યા યાદ નહીં મને તો હુઈ તો પાહુ સપનું હશે સાપનું આખો દા ના આવે હવે મને ઊંઘ જ ના આવે ને હવે પેલા પંડિતને મેળામાં બોલાવવો પડશે જલ્દી બોલાતા ફોન કરવો પડશે પણ થોડા ખાટલા તું એ બીએ શું ખાટલા જોડે રાખી ના મને ફોન કરવા દે બા પુનિતને મેળા હલો મેળા કેટલે હતા આ ફોન ઉપાડે નહીં બસ કંપની બોલતી હતી મને એવું લાગ્યું ફોન ઉપાડે કરો બીજી દમ ફોન ના લાજો હલો લા મેરા કેટલે હતા હો હવે ઘરે આવો કોમ હોય તમારે વાત કરવી છે હો આપણી પર્સનલ વાત છે હો ક્યારે આવો હડો પેલા પુનિતને લેતા આવજો તમે બીજા કોઈને હંગાત લઈને ના આવતા અને હો બા બીજા કોઈ લાતા ને તારે બે જ આવજો આ તો આપણા કુટુંબની વાત છે આપણા ભાઈઓની પર્સનલ હો એ હારું હડો જલ્દી આવો હા કે જલ્દી આવી આવજો. મેં કીધું આવી જલ્દી હવે હાથું જ પડવાનું સપનું આવી ગયું તમારે આવી ગયું કેટલા વાગે ફરી 12 વાગે 12 જો સપનું સાચું જ પડે 12 વાગ્યાનો ટાઈમ હોય સપનું તો સાચું જ પડશે 12 વાગે સાચું પણ સાચું જ પડે 12 વાગ્યા હે અરે પેલા આપણને પેલા દોઢો બા હતા ને એમાં શું ક્યારે ખબર મારા દોઢોબા નહીં તમારા દોઢોબા અલ્યા મારા તો પપ્પા છે તમારા પપ્પા થાય મારા ચોય થાય તારું મારા થાય. થાય તારા દાદા એ હતા ને એરા શું ક્યારે ખબર શું કહેતા કે 12 વાગે સપનું આવે ને, એ સાચું જ પડે સાચી વાત છે સાચું જ પડે ને તમે કીધું હશે તો પેલા આવા પુલિસ ને મેરો ક્યાં આવે છે હવે
એ બે નખા મારી એક જાતના મોંમાં કશાક આપણે ફોન કરીએ તરત જ આવતા જ રહે આવતા છે હવે. પુનિતભાઈ આ કલજી હતા રાતના ઊંઘવા નહીં દેતા હમણાં આપણે બેસવા ગયા હતા હા તાન તો કે જોક અને તાર પેલું કરવા જ નહીં દેતા સાચે ઊંઘવા જતા બીજા ઊંઘ ગાડી મને તો ચોરાય લાગે યાર બધું ખુલ્લું આપણે ચોરાય નહીં એક જ ભાઈ ખબર છે જાગી રહ્યા આ બેઠા આ રાતના ઊંઘવા નહીં દેતા સોના ગયા હતા આપણે આ કરી ખાટલો આખો કરતી ગયા છે. આપણા ખાડો આખું કરીને માં પગ દે જાગી મોમાં હું તમે રાતના ઊંઘવા નહીં દેતા એક બાજુ આ મોમાં સપનું કેવું આવ્યું હતું કેવું હતું અરે એ દુખાય હે ઈ તો અટકળ આલી હી. આ મામા બે ઊંઘમાં હેઠા પડ્યા હતા કે ફોના હાથમાં પેટી હતી ચોકડી આ બાજુ કયા આ વાય વાજુ નો ચહેરા મે વાજુ ખાના દવાખાને હાલો દવાખાને નહીં જવું લે. દવાખાને જે પૈસા ખૂબ બધા બતા ત્યારે તે મને ખબર હોય કે અંદર બધું હતું. તમે હાલ મોમો બનાવવા દો કોનો સપનું આવ્યું તમારા મમ્મા નથી હું જ નતા. શું હોય મને સપનું હું આવ્યું તું હા કે આ પોણિયો ને પેલા ભત્રીજો બે રમતા હતા. તે પેલો ભત્રીજો ને હા. એવા હાથમાં એક પેટી લઈને દોડી ઉડ્યો ચૂંટાઈ જે પેટી હતી જેવી પેટી હતી આવડી હતી એવડી હતી અને પેલો જો લાલ જેવો કલર હતો આમ કેવો પેલો આપણે શું કહેવાય આ પડ્યું કે આપણે પાઇપ જેવો હતો જોજો ઓ કાટ ખાઈ ગયેલો તો કાટ ખાઈ ગયેલો. જૂના જમાના જૂના જમાનાની હતી આપણા મેઠે હંતાળી જાવે ને એવી હતી. મેઠે નહીં દોઢાઈ એ દોઢાઈ લે આઈ યાર. એ તો મૂળ તો બે ભાઈ જ ને બે ભાઈ હંગાત હંતાળી જાય કે અમારા છોકરા પેલું કરતી તો એ મેઠે તો અમે મેઠું જ હતું એ પણ પેટી હંતાળી હતી. હવે કશું હવે પેલો પેટી લઈને દોડી ઉડ્યો હવે સપનામ તો મને સપનું ને આ 12 વાગે ને બાર તો હાથું પડો તો સપનું સાચું પણ મેં વાત વાપરી હતી રામના રાવણ તો વાત હબળી તમે કોઈ દાવ કાકા જોડે બેઠા હોય તાણા વાત હબળો કાકો ગયા હતા પેલા. તો મેઠું ચોરું તો નકમ ચક ખંતાઈ ના દે મેઠું કરી એ મેઠાના હાથમાં ના બાગા હું તને હજુ ખબર હો ચી જગ્યા પર હતી કે પેટી હવે જગ્યા તો મને યાદ આ તો નથી. સપનું તો શું કરવા લાવી જતા સાપનું તો હવે એ તો એના હાથે આવે છે થોડું કઈ બોલા આવ્યો. મને સપનું આવે ને તો હું આલો જગ્યાની જીત પડી હોય ને જે તે ખોડી લાવ એ તો અડધું જ યાદ રે અડધું યાદ ના રે સપનું. ખાલી હવે મારા મામાને આખું લોકેશન ખબર એટલે યાદ હોય તો હું લોકેશન મને હું ખબર હોય. તમને ખબર નથી કે મારા હાથમાં પેટી હતી એ લોકેશન ના કારણ પેટી હતી એ તો મને યાદ નહીં રહ્યું. મને એક સકન યાદ આવે હું અરે બહુ જગ્યા ચોકન રમતા હશે ખબર તમને ના આપણે બધા ચોકમાં રમતા રહે તો એટલે યાર એ તો બધું યાદ નહીં હા. તો આપણો કોક તો કરવું પડશે. ખોજ્યું આ બોર ખોદી નાખ્યું હોય આપણો વીડી એટલે એ આ પાણી ના કરે તો હાલ મરી જાવ રહો ને તાન પીડા પાણી ના નેહર હોય ના એ બોર નહીં કો આ તો કરે તો બોર તો ઝુંડ પેલી સાઈડ છે પાણી માં થોડું ને હાથું છે. તો પાઇપલાઇન લે યાર મેરે મને બોલતે નહીં આવડતું ને તમે હાલ યાર. બાજુ અમે પેલી સાઈડ બહુ રમતા હતા ચોકન આ સાઈડ નહીં યાર, તને સપનું મને આવ્યું તને લે કે તું કે તમારી ખબર છે કે બેઠું ચોકન આપણે ચોખા રમતા એવી આપણે ખબર અમને એ ખબર પણ સપનું તો એવું ના હોય કે કુવાય આવ્યું હોય એ તો હું બગડા નહીં આવે. સપનું રે ને શું ગુજરાતનો નકશો રે ને એને નકશાને પેલા ભાગમાં જતું રહે એવું આવે એટલે એ વાત જાય દેજો આપણે કોક કરવાની જગ્યા હોવાનું આપણે માલ ગોતવો જ પડશે યાર. તમારે તો મગજ યાદ નહીં ઊંઘમાં ચાલે બધું મગજ તમે મગજ પેલું કરો મારે રેડા હવે કરશું એટલે કામ કરશું આપણો પેલા નહીં શું પેલા એ છીએ આપણો ભલજી નહીં ઓવા આપણો પેલા મેઠાઈનો છોકરો ભલજી ઓવા ઈયન વેરા ભૂવો ઈયન જોડે પેલું કરાવ્યું એ બહુ જુઠ્ઠું હ ઓ મામા આપણા ઘરનો ભૂવો હું રે તાર આપણે એવી વાત એ નહીં કહેવાની ખાલી કે અમને એક સપનું આવ્યું હતું એવી અમને એકલ જ આવ્યું હતું બીજા કોઈ નતું એમ જ કહેવાનું એટલે પણ એવું ના હોય એ તો ભુવાન તો કેવું પડે કે આપણે બધું એમ એમ ચેરી ગોત્યા આ તો આપણો ફુવાની કહેવા છે તો એને ટોળા ખબર નહીં પડે અને એને ટોળાવાળા લઈ જાય પણ એ તો ખબર તો પડે પણ હવે આપણે ભુવાન તો કેવું પડે ભુવા બોલાવીએ તો પણ એ તો બહુ જુઠ્ઠું હ એ જુઠ્ઠું ભૂવો તો આ ક્યાંય વાત સાચી હે પણ બોલીને બોલાવો તો પડે જ ને. તો બોલાવી દે હા બોલાવી દે હવે હું શું કહું તમે અત્યારે જઈને હુઈ જો અને કાલ રાતે હે ને
ફુવામ બોલાઈએ બધા હોઈ જાય ને એટલે જ બોલાઈએ પેલો તારીઓ ને પેલો પ્યામલો ને બધા હોઈ જાય ને એટલે જ બોલાઈએ જોઈએ ટાઈમે 9 10 વાગતા એ નહીં વાતો ખબર પડે એ ભાઈ આવશે ને તો એ આયા વગર નહીં રહી. એ ના આવી યાર હું ના પાડે ને મારું મોંમાં ખબર ના પડે 9 10 વાગે બધા ખાઈ ભૂલી જાય એવું તો હું એવું જઈએ તા. તમે તો અહીં ઊભા આને ઉભા જાય કે મને કોઈ આવું જ નહીં ના વાના ઊભા દે વાના કશું પાગત જે હાલો મામા વાના ના બાર બાર મિલી ગયા તો મૂલ્ય હવે આવે. લઈ આ કલભાઈ ને પેલી જી કે આ ગાડી પેલી આપડા પેલી નહીં આવતી હું તો ચી જો. આવી આપણી બંગડીઓ આવી આગળ ઓહ, એરી લાવવા નહીં ચાર બંગડી 4 બંગડી વાળી લાવવાની ઓડી ઓડી મોચી લાવવાનું બ્લેક કોળો તાણ હું પૈસા લે તાન તું લાય તો લે ના સપનું આવી ગયા હું લેમ્બોર્ગિની ફરેના ઓહ તારી આ તો સપનો જ જોવા માંડ્યા ના જપા સપનું એક દઉં યાર હા બહુ તો ચી લાવવાનું ખબર બ્લેક કોળો અને ગમો યાર યા. આ સીધો તો યાર એટલા ભરેલા છે ને. બાદ કીધું ને યા તું તો કીધા સતે પહેરી ને આ તો ફેશન છે અમારા ગામની ફેશન છે ફૂલવાળું શેકની. ના તો તમે તો બીજા ગામના સાચી વાત છે આ તો બીજા ગામનું આ તો આપણા ભાઈમાં આવતું નથી કા ક્યાં જાણ ગઈ આ તો ખાલી આપણે ગુનો ભાગ એક તમારે આવવાનો ભાગ બે ભાગ પર છે મોહમ્મદ રહેવાનું ના કે મોમા આ પુનિત મામા ને તમારો ભાગ પર છે બેસ વાહ હું આનો ને આ તો બાર ગામનું આયો ત્યારે શાક નહીં અમારા ગામનું હા. આપણા જ ગામનો ચો મોમો આવ્યો હું સ્કોર્પિયો રખડું અને પણ તને તો ગાડી પર બેહાડી રાખ